તાપી જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ એટલે કે સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલે પ્રચંડ જીત મેળવી છે। 16માંથી 15 બેઠકો ઉપર વિજય સાથે ભાજપે ફરી એકવાર સુમુલમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે। મતગણતરી બાદ 9માંથી 8 બેઠકો ઉપર ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારોએ જીત નોંધાવી, જ્યારે મહુવા તાલુકાની 1 બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા હતા। ઓલપાડ બેઠક પરથી ધનસુખ નાથુભાઈ પટેલે 27 મતોથી, જ્યારે માંડવી બેઠક ઉપરથી રેશાભાઈ વસાભાઈ ચૌધરીએ 114 મતોથી જીત મેળવી હતી। તે જ રીતે મહુવા તાલુકાની બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર ધનંજય ડાયાભાઈ પટેલે 33 મતોથી વિજય મેળવ્યો હતો। આ પરિણામ સાથે સુમુલ ડેરીનો 16માંથી 15 બેઠકો ઉપર ભાજપ પ્રેરિત પેનલનો કબજો રહ્યો છે, જે ભાજપ માટે મોટી રાજકીય સફળતા માનવામાં આવી રહી છે। ये तो आज दक्षिण गुजरात की સૌથી મોટી ડેરી એટલે અમારી સુમુલ ડેરી અને તાપી જિલ્લા અને સુરત જિલ્લાના પશુપાલકો, એમાં પણ ખાસ કરીને આદિવાસી પશુપાલકો માટે જીવાદોરી સમાન આ ડેરીનું આજે મત ગણતરી હતી। આ મત ગણતરીમાં અગાઉથી ભારતીય જનતા પાર્ટીએ 7 જેટલા ઉમેદવારો બિનહરીફ અમારા થઈ ચૂક્યા હતા। આજે જે મત ગણતરી થઈ એમાં પણ ભારતીય જનતા પાર્ટીને જબરજસ્ત વિજય પ્રાપ્ત થયો છે, કેસરીઓ લહેરાયો છે। એટલે ટોટલ 16 સીટોમાંથી 15 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભવ્યથી ભવ્ય વિજય થયો છે। અને આ વિજયનો યશ કોઈને આપવો હોય તો ખેડૂતો માટે અને પશુપાલકો માટે હર હંમેશ કામ કરનારા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબની જે ભારતીય જનતા પાર્ટીની સરકાર પશુપાલકો અને ખેડૂતો માટે કામ કરી રહી છે, ત્યારે આ કામગીરી જોઈને તાપી જિલ્લાના પશુપાલકોએ, ખેડૂતોએ ફરીવાર 5 વર્ષ માટે ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂક્યો છે, ભારતીય જનતા પાર્ટીને વિજય અપાવ્યો છે। તો આવનારા 5 વર્ષ સુધી ફરી ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ અમને આપવા બદલ, અમને બેસાડવા બદલ હું તાપી જિલ્લા અને સુરત જિલ્લાના ભારતીય જનતા પાર્ટી વતી આભાર માનું છું। ઓલપાડ મત વિસ્તારમાંથી મારા મતદારો મારા પર જે વિશ્વાસ મૂકીને અમને વિજય અપાયો છે એ માટે હું મતદારોને હૃદયપૂર્વક આભાર માનું છું અને સૌને તમને મતદારોને ખાતરી આપું છું કે મારા પર વિશ્વાસ મૂક્યો છે। હું પોતે પશુપાલક છું અને પશુપાલકને 2 પૈસા ક્યાં વધારે મળે એ દિશાના મારા પ્રયત્ન મને 17 મહિના કે સામેવાળાને 12 મહિના આગામી સુમુલ ડેરી અને મારા પશુપાલકના હિતમાં જ નિર્ણય અત્યારે ભાજપમાંથી 9માંથી 4 તો વિજય થઈ ગયા છે, 7 પહેલા વિજય થયા છે, ભાજપની બોડી બની ગઈ છે। જીત દર્શાવ મારા તમામ કાર્યકર્તા મહુવા તાલુકાના અને અમારા જે તાપી અને સુરતના જે સુરક્ષક મિત્રો છે અને મારા દૂધ મંડળીના પ્રતિનિધિઓ મારા છેલ્લા 5 વર્ષથી ડિરેક્ટર છું અને આવનારા સમયમાં પણ પશુપાલકના હિતમાં પરિણામ છે તમામ પરિણામ ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં આવ્યું છે, પરંતુ મહુવા સીટ એક અપસેટ થઈ ગયું છે। મહુવા સીટની અંદર અપક્ષ ઉમેદવારની જીત અમે 5 ડિક્લેર રહ્યો છે, 4 પર આપણે જીત સીટ પર અમે ભારતીય જનતા પાર્ટી આગામી દિવસે પશુપાલકોના હિતમાં કામ કરશે। સુમુલ ડેરીમાં 7 બેઠકો ભારતીય જનતા પાર્ટી બિનહરીફ પડી। હમણાં 4 ભારતીય જનતા પાર્ટી બેઠકો જીતી છે, એકમાં મહુવામાં અપક્ષ ઉમેદવાર જીત્યો છે, બાકી બધી સીટોમાં પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય જોવાનો છે અને ભાજપ સત્તા કબજે કરવાની છે। વિપક્ષોનો બધું એજન્ડા ફેલ છે।
આગામી દિવસમાં કઈ પ્રકારની કામગીરી વિપક્ષો જે ખેડૂત સમાજના જે આગેવાનો જે રીતે ચૂંટણીનો પ્રચાર કર્યો હતો એને પશુપાલકો નકાર્યો છે. આગામી દિવસમાં કઈ પ્રકારની કામગીરી છે? આગામી દિવસો ભારતીય જનતા પાર્ટીનો જે અમારું મોવડી મંડળ છે એની સાથે સંકલન કરીને અમે કામગીરી બધા ટીમ કરવાની છે. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.